આપણી વચ્ચે હર્ષદભાઈ વોરા એટલે કે કવિ શ્વાસના નામથી ઓળખાય છે એવું વ્યક્તિત્વ જે સુરેન્દ્રનગરમાં શ્રી મહાલક્ષ્મી ટોકીઝમાં આજે બિચારો બેચલર મૂવી જે હતું તે જોવા આવ્યું છે અને એમને આ મૂવી બખૂબી નિહાળ્યું છે એટલે આપણે એમને જ પૂછીએ કે એમના શબ્દો શું છે આ મૂવી વિશે. સૌપ્રથમ તો મૂવી જોઈને મને કહેવાય ને કે મારા જે કોલેજ સમયના જે દિવસો હતા એ યાદ આવી ગયા અને મારી પણ હજુ એ યાદ છે કે આ મૂવી જોતા જોતા મને મારું ફીલ થતું હતું કે કદાચ મારે જીવનમાં ક્યાંક આવું ના થઈ જાય. એટલે એ મૂવી જોતા જોતા હું મને મારી પોતાની લાઈફ ફીલ કરતો હતો. ત્યારે મૂવી જોતા જોતા મેં જે અમુક રચનાઓ લખી છે એના 2-3 શેર તમને સંભળાવું કે વચ્ચે એક સીન એવો આવ્યો ત્યારે મેં લખ્યું હતું કે હું બિચારો ને તું એ બિચારો, હું બિચારો ને તું એ બિચારો, આજનો દરેક યુવાન બિચારો, કે હું બિચારો ને તું એ બિચારો, આજનો દરેક યુવાન બિચારો, ને કુંવારો તો માન્યો બિચારો પણ, કુંવારો તો માન્યો બિચારો પણ પરણેલો બૈરી સાથે બિચારો. બરાબર છે. અને બીજો એક સૌથી અંતમાં તમે મૂવી નિહાળશો એટલે તમને આઈડિયા આવી જશે. એના માટે તમારે મૂવી જોવા આવવું બહુ જરૂરી છે. અંતિમ શેર જે છે એના માટે કે અંતે ત્યારે જ બિચારામનો ચોક્કસથી મેળ પડે છે. વાહ. અંતે ત્યારે જ બિચારામનો ચોક્કસથી મેળ પડે છે સમય અને યોગ્ય વ્યક્તિની એક સાથે જ્યારે રેડ પડે છે. વાહ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો તમે પણ મૂવી જોવા આવો. બિચારો બેચલર મૂવી શ્રી મહાલક્ષ્મી ટોકીઝમાં દિવસના 3 શો શરૂ છે. ખરેખર કોમેડી પણ છે અને એક સરસ મજાનો મેસેજ સમાજમાં પાસ કરે છે.